वन्दामि 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 प्रभुराज राजेश्वर वन्दामि राजेश्वर वन्दामि प्रभुवीर राजेश्वर वन्दामि वीर राजेश्वर वन्दामि महावीर राजेश्वर वन्दामि महावीर राजेश्वर वन्दामि मन वाळू वळे सद्गुरुवरती 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 ज्ञानाञ्जनशलाकया चक्षुः उन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। परं गुरवे नमः। परम्पराचार्य गुरवे नमः। આજનો વિષય આપણે તત્વજ્ઞાનના વર્ગ દ્વારા સમજવા માંગીએ છીએ, શ્રદ્ધામાં લેવા માંગીએ છીએ અને પ્રયોગમાં પણ લેવાના છીએ. જગતના સર્વ આધ્યાત્મિક સાધકોને તે પરમ ઉપકાર છે. કારણ કે દરેક આર્ય ધર્મોમાં પણ એ જ રીત, એ જ લક્ષ્ય બાંધ્યો છે કે આપણી ચિત્તવૃત્તિ, આપણું મન બહારમાં જાય છે એટલે અજ્ઞાન, રાગ અને દ્વેષ પોષાય છે. સમજણપૂર્વક જો તે મન, મનની વૃત્તિ, મનનું ઢળણ જો અંદરની બાજુ થાય તો અંદરમાં રહેલા, આપણા દેહ દેવળમાં રહેલા ચૈતન્ય દેવ જે છે, ભગવાન આત્મા જે છે, હૃદય મંદિરમાં વસતા જે રામ છે, એ રામના દર્શન થાય કહો, રામનું અવલોકન થાય કહો, રામનું જ્ઞાન થાય કહો કે રામનો અનુભવ થાય. એટલે આ વિષય ખાસ દરેક સાધકને પ્રયોજનરૂપ કે મારું મન અને મારું વ્યક્તિત્વ બહારમાં કંઈક શોધે છે એ કેવી રીતે અંતર્મુખ દિશામાં વાળી શકાય અને એ માટે મારે શું શું કરવું જોઈએ, એ માટે મારે શું શું કરવું જોઈએ એ આપણે સમજી અને આપણે એને અનુસરવું છે. ધર્મ જીવન અથવા આધ્યાત્મિક જીવન, તેની ધરી, તેનો પાયો એ મુખ્યપણે તો શ્રદ્ધા. શ્રદ્ધા પરમદુલ્લભ એમ કહે. શ્રદ્ધા પરમદુલ્લભ.
શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ સંશયાત્મા વિનશ્યતિ એમ મહાપુરુષોએ કહ્યું છે. માટે જ્ઞાની ભગવંતોના વચનમાં જેની શ્રદ્ધા છે એનું જલ્દી જલ્દી કલ્યાણ થાય, અને શ્રદ્ધા નથી એનું આગળ ઉપર જ્યારે શ્રદ્ધા થશે ત્યારે કલ્યાણ. તો આપણે વિચારીએ, જે લખાણ સંક્ષિપ્તમાં કર્યું છે એના માધ્યમથી આપણે વિચારીએ. શું વિષય છે અને શું આપણે સાધવું છે? અંતરદ્રષ્ટિ કેળવવી છે. ચંદ્ર શબ્દ અંતરદ્રષ્ટિ, અંતઃ એટલે પેલો રેસ થઈ ગયો. અંતરદ્રષ્ટિ કોને કેળવવી છે? આ કોણ છે? આપણે. આપણે કોણ છીએ? સોહમ. આપણે કોણ છીએ? સોહમ. આત્મા છીએ. जो पद ताको वो पद माको पद प्राप्ति को आया. जो पद ताको वो पद माको पद प्राप्ति को आया. હવે અંતરદ્રષ્ટિ કરવી છે. કોને કરવી છે? આપણે કરવી છે. આપણે એટલે કોણ? સાધક આત્મા. હવે પહેલા અત્યારની પરિસ્થિતિ બતાવે છે. અત્યારે આપણું જીવન કેમ ચાલે છે એની પરિસ્થિતિ અહીંયા બતાવી છે. જગતના જીવોનું જીવન કેવું છે? જગતના જીવોનું જીવન કેવું છે? તો કે છે આ પ્રતીક છે. અહીંયા મનુષ્યની આકૃતિ મૂકી છે. ઉપલક્ષ્યથી દરેક જીવની જાણી લેવી. અહીંયા મનુષ્ય છે પણ તિર્યંશ એટલે એને પશુ કે છે એ પણ આમાં જાણી લેવા. નરકના જીવો પણ એમાં જાણી લેવા અને સ્વર્ગના જીવો પણ આમાં જાણી લેવા. કારણ કે જીવને સંસાર પરિભ્રમણનું કારણ મુખ્યપણે ચારેય ગતિમાં એક જ છે, અને તે છે અજ્ઞાન. સ્વરૂપનું અજ્ઞાન, સત્ય તત્વનું અજ્ઞાન. અત્યારે શું બની રહ્યું છે જગતના જીવોના જીવનમાં? જે અંદરમાં ચેતન જ્યોતિ છે ને, આ તો ખોખું છે. સવારે વાત થઈ ગઈ. આ પેકિંગ એ પેકિંગ જે છે એની અંદર ચૈતન્યદેવ બેઠા છે. એ ચૈતન્યદેવ પોતે પોતાને જાણતા નથી, પોતે પોતાને માનતા પણ નથી. એટલે શું કરે છે? આજે અંદરમાં દેવ બેઠા છે, એ દેવ પોતાને ભાન નથી. એટલે જે શરીર મળ્યું એ અને જે ઇન્દ્રિયો મળી એના દ્વારા બહાર રખડ્યા. એવી ભ્રાંતિગત માન્યતામાં કે મને ક્યાંથી સુખ મળી, અહીંથી સુખ લઉં, અહીંથી સુખ લઉં, અહીંથી સુખ લઉં, અહીંથી સુખ લઉં, એમ પાંચે ઇન્દ્રિયોમાં મન પણ આવી ગયું. એને બહાર એટલે લખ્યું ઇન્દ્રિયો અને મન દ્વારા જે બહિર્મુખતાને પ્રાપ્ત છે એવો દુઃખી અજ્ઞાની જીવ છે. એ અત્યારની હકીકત છે જગતના જીવો. હવે આ જે જીવની વૃત્તિ અને દ્રષ્ટિ બહાર છે, જીવનું જ્ઞાન બહારમાં દોડે છે, એને વિવેક દ્વારા, વૈરાગ્ય દ્વારા, ભક્તિ દ્વારા અને ધ્યાનના અભ્યાસ દ્વારા એને અંતર્મુખ કરવાનું. આત્માની શક્તિ છે ને એને ઇલેક્ટ્રિક કરંટ સાથે સરખાવી શકાય. તો
અત્યારે ઇલેક્ટ્રિક કરંટ જે છે એટલે આત્માની શક્તિ એ આમ થઈ છે, ચારે બાજુ જુદી જુદી દિશાઓમાં જવાથી વિખરાઈ જાય, કઈ હાંસલ કરી શકતી નથી. થોડી ત્યાં ગઈ, થોડી ત્યાં ગઈ, થોડી ત્યાં ગઈ, થોડી ત્યાં ગઈ. કારણ કે જે વસ્તુ વિખરાય એ પોતાનું લક્ષ્ય સિદ્ધ કરી શકે નહીં. આપણે ગુજરાતીમાં પેલું દ્રષ્ટાંત આવતું હતું નાનપણમાં, પેલા કાકા હતા, એમણે પેલો મરતી વખતે પેલો લાકડી સોટીઓનો ભારો મંગાવ્યો અને પછી એમ કીધું કે બધી શાંતિ આપી કે આને તોડો, તો ન તૂટ્યો. અને પછી એક એક સોટી થઈ તો ફટ દઈને તૂટી ગઈ, ફટ દઈને તૂટી ગઈ. જે વિખરાઈ જાય છે એ ધ્યેય સિદ્ધ કરી શકતા, અને જે એકાગ્ર થાય છે, એકરૂપ રહે છે, સાથે રહે છે, તે ધ્યેય સિદ્ધ કરી શકે. એટલે આપણી જે ચૈતન્ય સત્તા છે, આપણી ઇનર એનર્જી જે છે, આત્માની વીર્ય શક્તિ છે અને આત્માની શ્રદ્ધા અને જ્ઞાનરૂપી શક્તિઓ છે, એ બધીને આપણે વિવેક દ્વારા, એટલે સ્વ અને પરનો વિવેક, આત્મા અને અનાત્માનો વિવેક, જળ અને ચેતનનો વિવેક, વૈરાગ્ય એટલે જગતના પદાર્થો પ્રત્યે આકર્ષણ અલ્પ જ હોવું, તે જગતના પદાર્થોનું આકર્ષણ નહીં, અનાસક્ત બુદ્ધિ, દેહ, સંસાર અને ભોગના પદાર્થો પ્રત્યે નિર્મમત્વ, અલ્પ મમત્વ, રાગની મંદતા, એ વૈરાગ્ય. ભક્તિ ઉત્તમ સ્વર્ગ મોક્ષ સાધક વસ્તુઓ અને વ્યક્તિઓ પ્રત્યેનો પ્રશસ્ત અનુરાગ. ઉત્તમ સ્વર્ગ મોક્ષ સાધક વ્યક્તિઓ અને વસ્તુઓ પ્રત્યેનો પ્રશસ્ત અનુરાગ. પણ દુનિયાની ઈચ્છા વગર, દુનિયાની કોઈ વસ્તુ પ્રાપ્ત કરવા માટે કરી એ ભક્તિ નથી, એ તો એક જાતનો વેપાર, એક જાતનો કોન્ટ્રાક્ટ. તો ત્રણ વસ્તુ છે: વિવેક દ્વારા, વૈરાગ્ય દ્વારા, ભક્તિ દ્વારા અને ધ્યાનાભ્યાસ. ધ્યાનાભ્યાસ એટલે શું? ચંચળ મનને સ્થિર કરો. સામાન્ય, અત્યારે સામાન્ય વ્યાખ્યા. ચંચળ મનને સ્થિર કરો. આવા સત્સાધનોથી આપણે આ જે બહાર જાય છે આત્માની સ્વશક્તિ, એને શું કરવું છે? અંતર્મુખ કરવી છે. અંતર્મુખ કરવી એટલે એના સાધન બતાવે કે કેવી રીતે કરવી અંતર્મુખ. કે જો વિવેક હોય તો ધીમે ધીમે અંતર્મુખ થાય, વૈરાગ્ય હોય તો ધીમે ધીમે અંતર્મુખ થાય, સાચી ભક્તિ હોય તો ધીમે ધીમે અંતર્મુખ થાય, ધ્યાનનો અભ્યાસ કરે તો ધીમે ધીમે અંતર્મુખ થાય. દરેક વસ્તુઓ જ્યારે ચાર વસ્તુઓ વ્યક્તિ છે. આનાથી શું થાય? વિવેકથી સત્યનું યથાર્થ જાણ પણ થાય. આનાથી સત્યનું યથાર્થ જાણ પણ થાય. આનાથી શું થાય? જગતના પદાર્થોમાં ચોંટી ગયું છે મન, ત્યાંથી એને ઉખાડવાનું. અત્યારે શું છે? મન ક્યાં ચોંટી ગયું છે? જગતના પદાર્થોમાં ચોંટી ગયું. બધે ચોંટી જાય. આપણે જોઈએ, સાહેબ આવી કેવાય, સાહેબ આમની મોટર, સાહેબ આમનો બંગલો જુઓ, સાહેબ આમની હેલ્થ કેવી છે. જગતના અનેક પ્રકારના
તો જે જુએ છે અજ્ઞાનીઓ ચોંટી જાય છે. એટલે વૈરાગી દ્વારા એમાંથી એને ઉખેડી નાખવાનું છે. ચિત્ત બુદ્ધિને ચોંટવાની જ જાય એટલે કે ચલો ભાઈ પાછળ, અહીંયા જાય ચલો ભાઈ પાછળ, અહીંયા જાય ચલો ભાઈ પાછળ. ભક્તિ, ભક્તિ એટલે અહીંયા મુક્તિ ના માર્ગે ચાલેલા અથવા મુક્તિ માર્ગ ગયેલા મહાન પુરુષો પ્રત્યેનો નિશ્ચળ અને નિશ્ચળ. નિશ્ચળ એટલે થોડા દિવસ મને ભગવાન ગમે તો હું ભક્તિ કરું, પણ પછી મને દરરોજ ભગવાન નથી કરતા, એક નહીં ભગવાન હું તો કંટાળી. હા, તો નિશ્ચળ નથી. અને નિશ્ચળ એટલે આપણે ભક્તિ કરીએ ચાલે. નિશ્ચળ માયલો સાચી કપટથી ભક્તિ કરે. ભગવાનને કહે છે ભગવાન હું તમારો સેવક છું, અને પછી વર્તે છે કેવી રીતે? ભગવાનની આજ્ઞા વિરુદ્ધ. ભગવાનને કહે ભગવાન હું આપનો સેવક છું, અને વર્તીએ છે કેવી રીતે? ભગવાન કહે છે કે આ પ્રમાણે કરવાથી તને દુઃખ થશે, તો આપણે તો એમ જ કરીએ છીએ. એટલે મોટા પુરુષો જેમણે મુક્તિને પ્રાપ્ત કરી તેમના પ્રત્યેની જે પ્રેમ, નિશ્ચિત પ્રેમ, આદર, સત્કાર, વિનય ભાવના એ ભક્તિ. અને ધ્યાનાભ્યાસ એ જરા વધારે અલગ કરો. ધ્યાનાભ્યાસ આત્માનો પરમાત્મા સાથેનો કોન્ટેક્ટ ધ્યાનાભ્યાસ. આત્માનો પરમાત્મા સાથેનો જે કોન્ટેક્ટ થાય તો જ કામ. કેવી રીતે કે કોઠી દિવાળીમાં કોઠી ઉપરનું પેલું મોઢું તમે તોડી અને પેલું દારૂ થોડું બહાર લાવી અને પછી તારામંડળ હોય ને એ તારામંડળની અણી આમ તેમાં મૂકો છો સળગતા, એટલે આમ જરા જરા કરતા પેલો દારૂ અને અગ્નિના તણખા એ બેનો સંયોગ થાય એટલે પેલી કોઠી એકદમ જેવી કોઠી હોય 10 ફૂટ 15 ફૂટ 20 ફૂટ ઉપર આપણે કોણ? માધ્યમ, આત્માનું માધ્યમ પરમાત્માને પકડવાનું એની પર્યાય અવસ્થા, વિચાર. વિચાર દ્વારા આ આત્મા પરમાત્માનો કોન્ટેક્ટ કરે છે. પરમાત્માનો કોન્ટેક્ટ કરવો એમ ભક્તિ માર્ગમાં કહેવાય. શુદ્ધાત્માનો કોન્ટેક્ટ કરવો એમ જ્ઞાન માર્ગમાં કહેવાય. અને નિર્વિકલ્પ સમાધિ માં જવું એમ યોગ માર્ગથી કહેવાય. ગમે તે રીતે તમે બોલો એનો કઈ વાંધો નથી. સાહેબ આ બધું તમે કહો છો એનું કઈ આગમ પ્રમાણે છે? અમે તો શાસ્ત્રને માનીએ કે ભાઈ આનો વિસ્તાર, આ બંનેનો વિસ્તાર સમાધિ શતકમાં, આખું સમાધિ શતક છે એમાં એટલું જ કહ્યું 105 દાખલા પૂજ્યપાદ ભગવાન આચાર્ય દેવ. બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. બહિરાત્મા કેવો હોય? અંતરાત્મા એટલે સાધક આત્મા, સાચો સાધક આત્મા કેવો હોય? અને પરમાત્માનું થોડુંક જ વર્ણન કર્યું છે. કારણ કે પરમાત્માને તો પ્રાપ્ત કરવાનું છે નહીં, પ્રાપ્ત તો આપણે કરવાનું છે. અને જગતના જીવોને બહિરાત્મા એ પુરુષાર્થ કરીને અંતરાત્મા બનવાનું છે, અને અંતરાત્મા એ પુરુષાર્થ કરીને પરમાત્મા બનવાનું. એટલે સમાધિ શતકથી જાણ. અને બીજું સુમતિનાથ ભગવાનના આનંદનજીના પદમાં એનો સાર કર્યો છે. એ પણ ત્યાંથી વિચાર. સુમતિ ચરણ કજ આત્મ અર્પણ એમ આવે છે ને,
એટલે અહીં સમાધિ શતક અને આનંદ નંદીના સુમતિનાથ ભગવાનના સ્તવનના માધ્યમથી એ જાણી શકાય છે. આ ઉપરાંત પણ યોગના શાસ્ત્રોમાં યોગ દ્રષ્ટિ સમુચ્ચય તેમજ યોગ દર્શન જે મૂળ ગ્રંથ છે મહર્ષિ પતંજલિનો, એમાં પણ એનો વિસ્તાર કરેલો અષ્ટાંગ યોગ, યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન ને સમાધિ એમાં કરેલો છે. ત્યાંથી વિવેકી મુમુક્ષુઓએ વાંચવો, વિચારો. અત્યારે તો આપણે માત્ર સારભૂત થોડા સમજી શકીએ એવા પ્રયોગ પ્રત્યે આપણું લક્ષ્ય લઈ જવું. હવે જરાક 5-10 મિનિટ એકાગ્રતા રાખી દઈએ. આપણે બહાર ભટકીએ છીએ, એ બહાર ભટકવામાં બે જાતના પરિબળો કામ કરે છે. અંતર એટલે કે ઊંધી શ્રદ્ધા અને ચંચળ. ઘણીવાર આપણે સાચે સાચ ખૂબ પ્રયત્ન કરીએ તો પણ મન બહારમાં ભટકવા જાય. આપણે નક્કી કર્યું કે મારે આજે ભગવાન, આટલા ભગવાનનું નામ લેવું છે ને એમનો જ વિચાર કરવો છે, અને તોય કોક વાર મન બહાર ભાગે. ટૂંકમાં વિભાવ ભાવ જેને કહે છે, વિકાર ભાવ કહે છે, બહિર્મુખ વિચારો જે છે એના બે વિભાગ કર્યા. એક જેમાં એ પદાર્થો પ્રત્યેની રુચિ છે, અને બીજી કેટેગરી જેમાં એ પદાર્થોની રુચિ નથી અને છતાં પણ મન હજુ કંટ્રોલમાં રહેતું, જેવું જોઈએ તેવું કંટ્રોલમાં રહેતું. આ સર્વજ્ઞ ભગવાને સૂક્ષ્મતાથી એનું વર્ણન કર્યું છે અને અધ્યાત્મ શાસ્ત્રોમાં એનું વિસ્તારથી વર્ણન છે. તો પહેલી વાત જોઈએ આપણે કે આ અંતર્મુખતા છે ને, એ અંતર્મુખતા કરવી હોય તો અંતરદ્રષ્ટિ કેળવવી. અંતરદ્રષ્ટિ કેળવવી. દ્રષ્ટિ કહો, શ્રદ્ધા કહો, રુચિ કહો, પ્રીતિ કહો, પ્રતીતિ કહો, આ બધું શ્રદ્ધાનું કાર્ય છે. આ બધું દ્રષ્ટિ, શ્રદ્ધા, રુચિ, પ્રતીતિ, અભિપ્રાય શબ્દ પણ વાપરવામાં આવે છે એના માટે. આ દ્રષ્ટિ, આ ચારે શબ્દો જે મૂક્યા, આ શ્રદ્ધાગુણનું કાર્ય છે. એને અહીંયા જે ચારિત્ર ગુણનું કાર્ય છે એના વિશે જુદું પાડ્યું છે સમજવા માટે. અને એ દ્રષ્ટાંત આપણને જેણે દ્રષ્ટિ કેળવવી હોય એને શું કરવું, તો એ ફરી પાછું આનંદ મંદિરના પદમાં જવાનું. એ પ્રસિદ્ધ પદ છે તે મનાજી કૂતો જીન ચરણે જીતલા, તેરો અવસર બીત્યો જાય. અને પછી જે દ્રષ્ટાંત આપ્યા છે એ દ્રષ્ટાંતથી ગાયનું દ્રષ્ટાંત છે, પનિહારીનું દ્રષ્ટાંત છે, નટનું દ્રષ્ટાંત છે, સ્વામીનું દ્રષ્ટાંત છે, અને લોભી અને કામી અને જુગારીનું દ્રષ્ટાંત પણ. તો સાહેબ ગાય તો ચરવા જાય તો પછી વાછરડું કેવી રીતે યાદ આવે? એ જ જોવાનું છે. ગાય જંગલ કે ખેતરમાં ચરવા ગઈ છે તો પણ એની દ્રષ્ટિ વાછરડા ઉપર છે, એની રુચિ વાછરડામાં છે. વચ્ચે વચ્ચે યાદ આવે છે. આ એક સમજવાનું હોય છે.
આ જ્યાં સુધી નહીં સમજાય ત્યાં સુધી ખેદ બોલે અને તત્વ સમજાતું નથી, જ્ઞાનીનું સ્વરૂપ સમજાતું નથી. કારણ કે જીવન કે છે જ્ઞાની એટલે જ્ઞાની હોય, એમાં શું? અરે ભાઈ, જ્ઞાની તો ચોથા ગુણ સ્થાને પણ છે, પાંચમા ગુણ સ્થાને છે, છઠ્ઠા ગુણ સ્થાને છે અને સાતમા ગુણ સ્થાને પણ છે. ભલે સાતમે તો ત્યાં આગળ નિર્વિકલ્પમાં. જ્ઞાની જગતનું કોઈ કાર્ય કોઈક વાર કરે તો પણ તે જગતના કાર્યમાં તલ્લીન થઈ જતા નથી. એ પેલી ગાયની માફક ગાય છે તે ખાવામાં તલ્લીન નથી થતી, પણ વચ્ચે વચ્ચે વાછરડાના તરફ દ્રષ્ટિ લઈ જાય, સ્મરણ પણ લઈ જાય. એમ જ્ઞાની ખાતા પીતા સૂતા ઉઠતા બેસતા હરતા ફરતા બોલતા ચાલતા કંઈ પણ કાર્ય કરતા થોડી થોડે સમયે પોતાની દ્રષ્ટિ તે પરમાત્મામાં લઈ જાય છે. એ છેલ્લે લઈશું ક્યાં ક્યાં લઈ જાય છે, ક્યાં ક્યાં લઈ જાય છે. માટે એવું થઈ શકે છે કે દુનિયાનું કામ ઉપલબ્ધપણે કરીએ પણ અંતરમાં એમાં તલ્લીન થઈ જઈએ. પણ સોલ્યુશન કેટલા થાય? 50. આત્મજ્ઞાન વડ કાર્ય થઈ મનમાં ચિર નહીં હો, કારણ વશ કઈ પણ કરે બુદ્ધ ત્યાં તત્પર નો. શરીરથી અને વચનથી કરે છે પણ મન તો ભગવાન તરફ વારંવાર લગાવે. કરતા જઈએ, ઘરનું કામ પણ લેતા જઈએ પ્રભુનું નામ. सुमिरन की डोरी मंत्र के माध्यम से, मंत्र के माध्यम से सुमिरन की डोरी चलाओ भैया. मंत्र गुरुदेव ने दिया हुआ जो मंत्र, उसके सहारे से, उसके अवलंबन से परमात्मा की ओर, परमात्मा के साथ बार बार दृष्टि ले जाना. એવું કરે છે. આવા જે જ્ઞાની છે એનું આવું વ્યાખ્યા કરી. સર્વ ગુણાંશ તે સમ્યક નિશ્ચય વ્યાખ્યા. કોઈ કે સાહેબ સમ્યક દ્રષ્ટિનો શ્રદ્ધા ગુણ તો બરાબર છે, પણ એને બીજો ક્યાં ગુણ પ્રગટ્યો છે? કે ભાઈ એ તું સમજ્યો નથી હજુ. એકનો શ્રદ્ધા ગુણ નિર્મળ થઈ શકતો નથી. બીજા ગુણનું સહયોગી પણ હોય તો જ શ્રદ્ધા ગુણ નિર્મળ થાય. અને જ્યારે શ્રદ્ધા ગુણ ખરેખર નિર્મળ થાય ત્યારે શું થાય? સર્વ ગુણોનો અંશ પ્રગટે. એમાં જ્ઞાન ગુણનો પણ પ્રગટ્યો, ચારિત્ર ગુણનો પણ પ્રગટ્યો, આનંદ ગુણનો પણ પ્રગટ્યો, વીર્ય ગુણનો પણ પ્રગટ્યો, પ્રભુત્વ ગુણનો પણ પ્રગટ્યો. બધા ગુણ જ્યારે પ્રગટે અંશે ત્યારે તે જીવ સમ્યક દ્રષ્ટિ હોય છે. એમાં શ્રદ્ધા ગુણ છે એ આખો પલટી. શ્રદ્ધા ગુણે શું કર્યું? શ્રદ્ધા ગુણનું શું થયું? સમ્યક દર્શન થતા એબાઉટ ટર્ન શું કે હિન્દીમાં પીછે મોડ. આમ જતો હતો એમાં આમ જવાનું, એટલે હાથ આમ જતો હતો એને બદલે આમ જવા માંડ્યો. હમણાં સવારના સ્વાધ્યાયમાં વાત થઈ હતી. ભગવાનને પ્રાપ્ત કરવા માટે જીવનની ગાડી રિવર્સમાં નાખવી. ભગવાનને મળવા માટે જીવનની ગાડી રિવર્સમાં નાખવી પડશે. એ આને ગમતું અને ફાવતું પણ તો કે તો ભગવાન મળે પણ નહીં. જો આ જીવ અત્યાર સુધી કર્યું એવું જ કરવાનો હોય તો એને ભગવાન મળવાના નથી. પણ અત્યાર સુધી જેવું જીવન જીવ્યો એનાથી ઉલટી દિશાનું જીવન જીવશે
એનાથી ઊંધું કરશે ત્યારે એને ભગવાન મળશે. બદલ કીધું ને આપણે પદ શું કીધું? પ્રભુ પંથ પામવાને પાટા બદલાવજો, પ્રભુ પંથ પામવાને પાટા બદલાવજો, આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો, આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો. એટલે ત્યાં મંદિર મનને મહેતાજી કરી કામે લગાડજો, મનને મહેતાજી કરી કામે લગાડજો, આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો. આ મહેતાજી કરવા એટલે શું? મહેતાજી કરવા એટલે આ સાદી ભાષામાં હોય, એને શાસ્ત્ર ભાષામાં કેવું હોય તો સંયમ. કેટલા પ્રકાર સંયમના? આપણા માટે નથી પણ મોટા માણસો માટે સંયમના 12 પ્રકાર સિદ્ધાંતની અપેક્ષા. 5 ઇન્દ્રિયોને જીતવીએ, મનને જીતવું તે, સ્થાવર જીવોની હિંસા ન કરવી તે, અને ત્રસ જીવોની હિંસા ન કરવી તે. એટલે 5 ને 1 6 ને 5 11 અને 12 એમ સંયમ. મનને મહેતાજી કરી કામે લગાડજો. એને શું કરજો? મહેતાજી આપણા નોકર ને એમ મન આપણું નોકર થાય. જેટલા પ્રમાણમાં એટલા પ્રમાણમાં આપણું કામ એને માટેનો વિસ્તાર શ્રી મોક્ષ માળાના 68મા પાઠમાં અને 100મા પાઠમાં લીધો. 68મો પાઠ છે જીતેન્દ્રિયતા અને 100મો પાઠ છે મનોનિગ્રહના વિઘ્નો. ત્યાંથી વિસ્તાર સમજવો. આપણે તો સમયની મર્યાદામાં અત્યારે વિચારણા કરવી. મહેતાજી શબ્દ આવ્યો ને, મહેતાજી એટલે મુનિમજી. આપણે શેઠ છીએ અને મન મુનિમજી છે. પણ અત્યારે શું થયું છે? મન શેઠ છે અને આત્મા નોકર છે. હમણાં એમ કે મને આઈસ્ક્રીમ ખાવો છે, એટલે હાજી આપી, પાછો આઈસ્ક્રીમ લઈ આવે. પછી થોડી મને રેશમી કપડા કરવા, એટલે હાજી આપી, પાછો રેશમી કપડા. ક્યાં? ના, મને ગુલાબની સુગંધ નથી આવતી, મોગરાની સુગંધ નથી આવતી, તો કે લાવું છું. અત્યારે આ આત્મા ગુલામ બની ગયો ઇન્દ્રિયોનો અને મનનો. એટલા માટે કે પહેલો ગુણ પૂરો થયો, હવે છેલ્લો ગુણ. શ્રદ્ધા ગુણ નિર્મળ થતા ચારિત્ર ગુણ પણ અંશે નિર્મળ થઈ જાય. અને હવે ચારિત્ર ગુણને વિશેષ પ્રકારે પ્રાપ્ત કરવા શું કરવું? ચારિત્ર ગુણનો વિકાસ કરવા માટે શું કરવું? અંશે તો પ્રગટ્યો, પણ ઘણા અંશે પ્રગટાવવો હોય ત્યારે અને પૂર્ણ અંશે પ્રગટે ત્યારે જ પરમાત્મા બની શકાય. એને શાસ્ત્ર ભાષામાં શું કહે છે? પૂર્ણ સંયમને શું કહે છે શાસ્ત્ર ભાષામાં? યથાખ્યાત ચારિત્ર. યથાખ્યાત ચારિત્ર. આ કાળની અપેક્ષાએ અપ્રમત્ત ચારિત્ર. આ કાળ અને આદેશ એમાં કેટલું પ્રગટ થઈ શકે? અપ્રમત્ત સંયમ એટલો પ્રગટી શકે. પછી છેલ્લા ભાવમાં યથાખ્યાત ચારિત્ર. એના માટે શું કરવું? તો કે છે આ અંતર્વૃત્તિ સિદ્ધ કરવા માટે પાપ થી નિવૃત્ત થવું. શરીરથી પાપ ઓછા કરવા, વચનથી પાપ ઓછા કરવા, મનથી પાપ ઓછા કરવા અને અભિપ્રાયથી પણ પાપ ઓછા કરવા. ગુડવિલ ફોર એવરીવન. મને આપણે બધાની કઈ સેવા નથી કરી શકતા, તો પણ આપણે પ્રાર્થના શું કરવી? સર્વથા સૌ સુખી થાઓ, સર્વથા સૌ સુખી થાઓ, સૌ જીવો સુખી થાઓ. એવો અંતરમાં અભિપ્રાય અને અભિપ્રાય રાખીએ તો એ પ્રમાણે વર્તન પણ કરવું જોઈએ. કોઈ જીવોને દુઃખ ઉપજે
એવું જીવન આપણે જીવવું નથી. તો પાપ મુખ્ય 7 મોટા વ્યસન અને 5 મુખ્ય પાપ, એ બધા પાપ મુખ્ય છે. એ ઓછા કરવા, ઘટાડવા 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 ઘટાડવા. હવે પાપ આ જે કીધું તે નાસ્તિથી કીધું, એને અસ્થિથી લેવું હોય તો વ્રત ગ્રહણ. હું સ્થૂળપણે અહિંસા વ્રત ગ્રહણ કરું, હું સ્થૂળપણે સત્ય વ્રત ગ્રહણ કરું, હું સ્થૂળપણે અચૌર્ય વ્રત ગ્રહણ કરું, હું સ્થૂળપણે બ્રહ્મચર્ય વ્રત ગ્રહણ કરું, હું સ્થૂળપણે પરિગ્રહ પરિમાણ વ્રતને ગ્રહણ કરું છું, અપરિગ્રહ વ્રતને સ્થૂળપણે ગ્રહણ કરવું. એ અંતરમાં આપણા જીવનમાં એવો આપણે અભિગમ લઈને જીવવાનું. વ્યૂ પોઈન્ટ, that view point should constantly remain in our mind. એને આગળની ભાષામાં શું કહે છે? યોગની ભાષામાં આત્મસ્થિરતા અથવા ધ્યાન અને સમાધિ. ધ્યાન અને સમાધિ એક જ છે. ધ્યાન તરફ ધ્યાન તરફ ધ્યાન તરફ જતા જતા જ્યારે ધ્યાન એકદમ સ્થિર થઈ જાય એનું નામ સમાધિ. ધ્યાન 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 સમાધિ. અહીંથી તમે નીકળ્યા, મુંબઈ જવા નીકળ્યા તો વચ્ચે બધા સ્ટેશન આવ્યા, પછી સુરત, પછી વલસાડ, પછી વાપી, પછી વિરાટ, પછી બરવી, પછી દાદર, પછી બોમ્બે સેન્ટ્રલ. ઓટોમેટિક જો આગળ ને આગળ ચાલુ રાખે સ્થિરતા એટલે સમાધિ થઈ જાય અથવા સામાયિક આપણે કહે છે એને. કે જગતમાં અત્યારે કળિયુગના પ્રતાપને લીધે ભગવાનના ધર્મને પણ સંપ્રદાય તરીકે લોકો માને છે અને ભગવાનનો ધર્મ તેને સંપ્રદાય ગણે છે. ઘણા એવું કે છે પણ ખરા, તમે વાણિયાનો ધર્મ પાળ્યો એવું કે. ભગવાનનો ધર્મ કોઈનો છે નહીં. વાણિયાનો ધર્મ કોઈ ભગવાનનો ધર્મ નથી, કારણ કે ભગવાન તો પોતે ક્ષત્રિય હતા બધા, અને ભગવાનના જે મુખ્ય જે નાયક શિષ્યો હતા એ બધા મોટા ભાગે બ્રાહ્મણ. માટે વાણિયાનો ધર્મ એવો જૈન ધર્મ વાણિયાનો છે એવું મનમાં ભૂસું છે. પાછું એમાંય પાછું પોતાને જૈન ક્યાં જાય છે? તરત કોઈ પૂછે તમે કેવા? કે અમે અમુક જૈન છે એવું કોઈ કહેતું જ નથી. જૈન છે પોતે સમજતો પણ નથી, તો પછી જૈન છે એવું કહે ક્યાંથી? માટે સામાયિક શબ્દ કહેતા અમુક પ્રકારનો પાઠ વાંચી જવો અથવા આમ બેસી જવું 5-10 મિનિટ, એનું નામ સામાયિક એવું માને. અત્યારે સમયની મર્યાદામાં આપણે આગળ ચાલીએ. સામાયિક જે છે એ સર્વ સાધનાનો સાર છે. સામાયિક સર્વ સાધનાનો સાર છે અને સામાન્ય માણસ સામાયિક સાચું ન કરી શકે. જેમ જેમ આપણી પાત્રતા વધે એમ આપણે સામાયિક કરી. પણ ભગવાનના ધર્મમાં તો એવું આવે છે, જ્યારે કોઈ સાધુ થાય ને ત્યારે શું કહે છે? આજીવન સામાયિકના વ્રત લે. આજીવન સામાયિકનું વ્રત લે. થોડું કે સાહેબ હું તો 3 વાર સામાયિક કરું છું. કે તો તું હજુ પૂરું સમજો. 3 વાર વિશેષપણે સામાયિક કરે એ વાત બરાબર, પણ જો સાચો સાધુ હોય તો એનું શું હોય? સાચો સાધુ હોય ક્યારે સામાયિક કરે? એ નિયમ સારના પરમ સામાયિક અધિકારમાં એની ઘણી ગાથાઓ. પહેલી ગાથા સામાન્ય વિરત ત્રિગુપ્ત છે, ઇન્દ્રિય સમૂહ નિરુદ્ધ છે, સ્થાયી સમાયિક તેગને ભાખ્યું શ્રી કેવળી શાસને. સ્થાયી સમાયિક તેગનું ભાખ્યું શ્રી કેવળી શાસને. સવારે એક સામાયિક કરે પછી સાંજે સામાયિક કરે એ તો વ્યવહાર થયો, સામાન્ય છે.
સમય, ચાલતા પણ સમય. એનું નામ શું? ખાતા સમય એનું નામ શું? એષણા સમિતિ. અને ચાલતા સમય એનું નામ શું? ઈર્યા સમિતિ. અને સામયિકમાં સામયિક એનું નામ શું? મનોબુદ્ધિ. સામયિકમાં સામયિક એનું નામ શું? મનોબુદ્ધિ. આવા મુનિરા, આવા સાધુ ભગવંતને ગણધરદેવ નમસ્કાર કરે. અત્યારે પણ દરરોજ 3 વાર નમસ્કાર કરે. બેઠકેના દિશા સિમંદર ભગવાન ને 20 તીર્થંકર બેઠા છે ને, એમનો ગણધર છે ને, દરરોજ 3 વાર નમસ્કાર કરે. ત્યારે બોલે છે નમો લોહી સામે એનું મહિમા જાણી લેવો જે બધી છે ને. આપ સમીપ હજુર માહી મેં ખડો ખડો સદ દોષ કહું સો સુનો કરો નઠ દુઃખ દેવી જબ. સમય પાઠવું हे सर्वज्ञ जिनेश किए जे पाप जिनमें ते सब मन मचकाय योग की कुछ विना वगे. અને છેલ્લે મને શું કહે છે? જે ભવી આત્મ કાજ કરણ ઉદ્યમ કે ધારી તે સબ કાજ વિહાય કરો સામાયિક સારી. રાગ દોષ મદ મોહ ક્રોધ લોભાદિક જે સબ બુધમાં ચંદ્ર બિલાય જાય તાતય कीजो अब. બધાય દોષને તોડી નાખે એવું સામાયિક છે. માટે ભગવાન તીર્થંકરોના જીવનમાં આપણે છેલ્લી કક્ષાની જે સાધના હોય છે એમાં ભગવાન શું કરે છે? ભાવના ભાવના ભગવાન વાંચેલા ગુની થયા પછી ભગવાન નો વાંચે કે ભગવાન કયા શાસ્ત્રો વાંચે? કે ભગવાન કોઈ શાસ્ત્રો ન વાંચે કે સાહેબ ક્યાં તો પછી ભગવાન બરાબર ન કહેવાય કે ભગવાન બરાબર છે કે કેમ? કારણ કે ભગવાનને બધા શાસ્ત્રો મોઢે હોય છે. ભગવાનને ચોપડીની જરૂર નહીં, અને ભગવાનને લાઇટની જરૂર નહીં, ભગવાનને ટેબલ લેમ્પની જરૂર નહીં, અને ભગવાનને ચશ્માની પણ જરૂર નહીં. એવા અમારા સ્વામી તે પ્રભુ તારા જ્ઞાનમાં એકદમ આવે એવા, મારા સ્વામી તારા હૃદયમાં આવે એવા ઈ જુદી માટીના માનવી છે. ઈ જુદી માટીના માનવી છે. એકદમ તારી સાથે એમનું બનેલ છે. જયારે તારી પાત્રતા પ્રગટ થશે ત્યારે તારે ઘેર આવશે. તારે ઘેર એટલે અહીંયા તારે ઘેર આપણું ઘર ક્યાં છે? કે છે બધું આગળ પ્રવણ છે. એકાંતે બેસીને આરાધ માંડે તો હલખ પધારે રે દ્વાર રે મેરું તો ડગે પણ જે નામન ના ડગે રે. શ્રી પ્રવચન સારની 7મી ગાથા અને તેની ટીકાથી એનું વિશેષ સ્વરૂપ ગુરુગમ દ્વારા જાણવું. અત્યારે છેલ્લી વાતમાં આપણે આવીએ છીએ અને તે છે કે સાહેબ આવું બધું તો ખરું, પણ હવે અમારે કરવાનું શું? એ કોણ બને? કહો તો હું દોરડા કૂદું, કહો તો હું બગાસા ખાઉં, તમે કહો તો હું આરતી કરું, તમે કહો તો હું નાચું, તમે કહો તો હું કૂદકા મારું, તમે કહો તો હું લાડવા ખાઉં, તમે કહો તો મારે કરવાનું શું? જે બધું બોલ્યો ને એ ઓછું કરવું. તું બધું જે બોલ્યો ને એ ઓછું કરવાનું. કરું 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 ત્યાં સુધી રખડ પડતી. કરવું પડે એ વાત જુદી થઈ ગઈ, પણ કરવાની અંદરમાં રુચિ, કરવાની આમ કરવું આમ કરવું આમ કરવું. હવે કડવું આવે, છેલ્લું તો કડવું હોય. કડવું નથી, મસ્ત છે. કરતા ભોગતા કર્મનો વિભાવ વર્તે જા, વૃત્તિ વહે ને ભાવમાં થયો અકર્તા ત્યાં. એ કહે છે આ વાત આટલામાં એન્ડામેન્ટ નહીં. અમારે કરવું શું થાય કે પહેલા જો
પૂછો ને એ અહીંયા કેસરી રંગથી બતાવેલું છે અને એમાં પીળો રંગ કેમ મૂક્યો છે? વ્યવહારમાં જ્યોતિ હોય છે ને એ કેસરી અને પીળા રંગને ભેગો કરે ને અને જેવો રંગ થાય આપણે આ છીએ આપણે આને જાણતાય નથી અને માનતાય નથી પણ આપણે આ જ છીએ. સ્વ और પ્રકાશ આ હું જે છે ને ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા લખ્યું એટલે સાચો આ દુનિયાનો હું છે ને તમે બધા કહો છો ને સાહેબ મારા 4 દીકરા છે, સાહેબ હું તો કરોડપતિ, સાહેબ હું તો પીએચડી છું, એ ખોટો હું ગુની છું એ અભિમાન કરે એ ખોટો. હું બ્રહ્મચારી છું, હું ત્યાગી છું, હું મંદિર બંધાવું છું એ જૂઠો છે એવું માને છે. મંદિર બંધાવે છે જુદી વાત પણ એનું અભિમાન કરે તો અજ્ઞાની. મુનિપણું પાળે તો પ્રશંસનીય અને મુનિપણાનું અભિમાન કરે તો અજ્ઞાની. મુનિપણાનું અભિમાન કરે તો અજ્ઞાની કહેવાય. તો સાચો હું છે સ્વ और પ્રકાશ, પોતે પોતાને પણ પ્રકાશે બીજાને પણ પ્રકાશે એવો હું માત્ર આ શુદ્ધ જ્ઞાન સ્વરૂપ છું એવી અંતરમાં ભાવના જે છે એને પકડવી. અત્યારે છે ખરો આત્મા કે મુંબઈ ગયો નથી એટલે હું તો મને આત્મા ક્યાં મળશે? અરે તું અત્યારે જ આત્મા છો. અત્યારે આપણો આત્મા કઈ કલકત્તા કે દિલ્હી ગયો નથી. મોહને લીધે દીકરો કલકત્તા ગયો એટલે દીકરાને યાદ કરે છે. તે વખતે એ અવસ્થામાં ભલે દીકરા પાસે ગયો છે કલકત્તા પણ તે છતાં પણ આત્મામાંથી જ્ઞાન સર્વથા નાશ પામ્યો નથી. છેલ્લી વાત છે જરાક સહેજ ધ્યાન રાખીને સાંભળી લઈએ. આત્મા જ્યારે વિકાર કરે છે ને ક્રોધાદી અભિમાન વગેરે બધા વિકાર ત્યારે આત્મા વિકારમાં તલ્લીન બને છે અને તે છતાં પણ તે આત્મા સર્વથા વિકારી બની જતો નથી. પ્રમાણની અપેક્ષા આત્મા વિકાર કરે છે ત્યારે પણ સર્વથા વિકારી બની જતો નથી. જો સર્વથા વિકારી બની જાય એટલે કે આત્મા જો બદલાઈ જાય અને વિકારી થઈ જાય તો ભવિષ્યમાં તો એનો મોક્ષ જ ન થાય. માટે વિકારમાં પણ નિર્વિકાર સત્વ એલિમેન્ટ શુદ્ધ આત્માના દ્રવ્યનો અંશ ત્યાં છે પણ આપણા ખ્યાલમાં નથી એટલે આપણને કંઈ પણ આપણે ક્રોધ રૂપ જ આપણે માનીએ છીએ આપણી જાતને અને अभिमान रूप मानिए. भगवान कहे ठहरो, क्रोध को कौन जानता है? क्रोध को जाननहारा है, अभिमान को जाननहारा है, काम को जाननहारा है, निंदा को जाननहारा है. वो जाननहारे की ओर दृष्टि ले जाओ. જાણના અંદરમાં બેઠો છે એને શુદ્ધ જ્ઞાન કહે છે. સાદી ભાષામાં સમયસારની પરિભાષામાં એને જ્ઞાયક કહે છે. એ આ આપણે અને એનો પ્રકાશ આમ પણ જાય છે અને આમ પણ જઈ શકે છે. પણ અત્યારે અજ્ઞાની જીવ શું કરે છે? પોતાનો બધો જ પ્રકાશ છે જે પ્રકાશ એટલે એ સત્તા, સત્વ, ઇસેન્સ એ બધું અત્યારે આમ લઈ જાય છે. સાહેબ જો મારી તબિયત કેવી છે? તાંબા જેવી નખમાઈ રોગ છે? હા લાવો તમારા ટેબલ છે ને એક મુઠ્ઠી મારો તો તૂટી જાય તમારું ટેબલ. આજીવ શું કરે છે? શરીરમાં ધનને પોતાનું માને છે, પરિવારને પોતાનું માને છે અને જગતના ભોગ્ય પદાર્થોને પણ પોતાના માને છે અથવા તે પ્રાપ્ત કરવામાં જ રચ્યો પચ્યો રહે છે અને એમાં સૂક્ષ્મ કીર્તિ આદિને પણ પ્રાપ્ત કરવામાં રચ્યો પચ્યો રહે.
આ બધા પદાર્થોમાં જ્યારે પોતાનું મન ચોંટાડે છે, લઈ જાય છે, ત્યારે બહિર્મુખતા થાય છે અને જીવ રખડપટ્ટીના માર્ગે જાય છે. બસ હવે સમાપ્તિ સમજી છે. શું કરવું એટલે પૂછ્યું તું પેલા, તેમ પૂછ્યું તું કે અમારે કરવું શું એ કોણ ભાઈ? આવું બધું તો અમે સમજ્યા, સમજો નથી. એ જ વાત છે. ભગવાને કીધું તો ભગવાન કીધું, ભગવાન તો કે એમ મને ચાલી. ભગવાને કીધું તો સત્ય છે, મારે એ જ માનવું છે. ભગવત આજ્ઞા, ગુરુદેવની આજ્ઞા એ જ મારે માનવી છે, એવું એના અંતરમાં થતું. એટલે આ બાજુ જયારે આ બાજુ આપણી દ્રષ્ટિ અને વૃત્તિ, દ્રષ્ટિ આમથી આમ લઈ જવાની, ખેંચો આવે. આ છે ત્રાજુ, આ છે પલ્લું, આ બે પલ્લા. આ પલ્લામાંથી પ્રેમ આ પલ્લામાં મૂકવાનો છે. આ પલ્લામાંથી પ્રેમ કે સાહેબ પ્રેમ એટલે શું? પ્રેમ એટલે તો કહી દઈ બધું, કારણ કે મનમાં કઈ શંકા આપી નહીં. 24 કલાકમાંથી કેટલાક કલાક આમાં અને કેટલાક કલાક આમાં, માટે સમય વધારે આ બાજુ લગાવો. બીજું શક્તિ, તન મન ધન વચન લાગવો એ બધું છે એ શેમાં લગાવે છે? આમાં લગાવે. એમાંથી આમાં લગાવવાનું હોય, એને બદલે આમાં લગાવવાનું. અને રુચિ શું ગમે છે અત્યારે? નહીં કહેવાનું ગમે. શું ગમે છે કહેવાનું, સમજી ગયા. એ બધું જયારે અત્યારે જે ગમે ને એ બધું આ ગમાડવાનું, અને આ ગમાડવું બસ ત્યાં આગળ હવે લગભગ સમાપ્તિ અવસર આવે છે. શું ગમાડવું? ત્રણ તત્વ દ્વારા ત્રણ રત્નની પ્રાપ્તિ. ત્રણ રત્ન દ્વારા શ્રી દેવ, શ્રી ગુરુ, શ્રી ધર્મ, તેના યથાયોગ્ય તેની પર્યુપાસનાથી શ્રી દેવ, શ્રી ગુરુ અને શ્રી ધર્મની પર્યુપાસનાથી આત્મતત્વ, ચૈતન્ય તત્વ, અંતઃતત્વ ક્રમે ક્રમે પ્રાપ્ત થાય છે. ક્રમે ક્રમે પ્રાપ્ત થાય છે. 945 શ્રીમદ રાજચંદ્ર વચનામૃત. પર્યુષણમાં શું કરવું એમાં એક શબ્દ જે મૂક્યો છે એ બહુ માર્મિક છે. શું સમજી રહ્યા છીએ આપણે? શ્રી દેવ, શ્રી ગુરુ, શ્રી ધર્મ ના સમીચીન અવલંબનથી આત્મા પ્રત્યે પોતાની દ્રષ્ટિ અને વૃત્તિ લઈ જવી, એને માટે કહ્યું છે કે પહેલો એક લખ્યું છે, દેવ ગુરુની ઉત્કૃષ્ટ ભક્તિ વૃત્તિએ અંતરાત્મા ધ્યાનપૂર્વક 2 ઘડીથી 4 ઘડી સુધી ઉપશાંત વ્રત. દેવ ગુરુની ઉત્કૃષ્ટ ભક્તિ વૃત્તિએ અંતરાત્મ ધ્યાનપૂર્વક, આ બે વચ્ચે દેવ ગુરુ અને ધર્મ દ્વારા જવાનું ક્યાં? આત્મામાં. દેવની ભક્તિ કરીએ તોય આત્મામાં જવાનું, ગુરુદેવની ભક્તિ કરીએ તોય આત્મામાં જવાનું, અને ધર્મની આરાધના કરીએ તોય આત્મામાં જવાનું. હો ગયા? તારો પ્રશ્ન પૂરો થયો ભાઈ. શું કરવું? આ પલ્લામાંથી સમય, રુચિ અને શક્તિ, એ ત્રણે આમાંથી ઉઠાવીને આમાં મૂકીએ ત્યારે કામ થશે. આ પ્રમાણે અંતરદ્રષ્ટિની સાધના કરવાથી બહિરાત્મા અંતરાત્મા થાય છે, અને એ વધવાથી અંતરાત્મા પરમાત્મા બને છે. એનું અંત મંગળ બોલીએ.
એ એમાં આપણને આ બધાનો સાર કહી દે. અંતિમ સંદેશની જે 3 ગાથાઓ છે અંતરાત્માની, એમાંની પહેલી ને બીજી ગાથા. પહેલી ગાથામાં અંતરદ્રષ્ટિની મુખ્યતા છે, બીજી ગાથામાં અંતર્વૃત્તિની મુખ્યતા છે, ત્રીજી ગાથા બહુ જ ઉચ્ચ કક્ષાની છે, અત્યારે લેતા નથી. સાથે બોલીએ આપણે અંતમાં. મંદ વિષયને સરળતા સહાજ્ઞા સુવિચાર કરુણા કોમળતા દ્વિગુણ પ્રથમ ભૂમિકા. અહીંથી એવું પાડી કે કામ રોક્યા શબ્દાદિક વિષય સંયમ સાધન જગત ઇષ્ટ નહીં આત્મથી મધ્ય પાત્ર મહાભાન. એટલે આપણી જઈએ રોક્યા શબ્દાદિક વિષય સંયમ સાધન રા સંયમ સાધન રા જગત ઇષ્ટ નહીં આત્મથી મધ્ય પાત્ર મહાભાગ મધ્ય પાત્ર મહાભાગ. સાથે કરો